આપણે જ્યારે પણ બજારમાં જઈએ ને ત્યારે પેકેટ પર શુદ્ધ શબ્દ લખેલો જોઈએ છીએ અને તરત જ માની લઈએ છીએ કે આ બેસ્ટ છે. પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે વિજ્ઞાનની નજરમાં શુદ્ધ હોવાનો અસલી મતલબ શું છે? આપણી રોજિંદી સમજ અને વૈજ્ઞાનિક સત્ય વચ્ચેનો આ જે રસપ્રદ તફાવત છે ને, ચાલો આજે સાથે મળીને એને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? દૂધનું પેકેટ હોય, ઘીનો ડબ્બો હોય કે પછી મધની બોટલ, બધે જ શુદ્ધ લખેલું હોય છે. સામાન્ય રીતે આપણે એનો અર્થ એમ કાઢીએ છીએ કે એમાં કોઈ ભેળસેળ નથી. પણ જો એ જ વસ્તુને આપણે રસાયણશાસ્ત્રની લેબમાં લઈ જઈએ તો શું ત્યાં પણ એને શુદ્ધ કહેવાશે? ચાલો આપણી આ સામાન્ય ધારણાને વિજ્ઞાનની કસોટી પર ચકાસીએ. અને અહીં જ આખી વાત પલટાઈ જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જવાબ છે ના, બિલકુલ નહીં. જેને આપણે શુદ્ધ દૂધ કહીએ છીએ એ તો હકીકતમાં પાણી, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને બીજા કેટલાય ખનિજ તત્વોનું એક જટિલ મિશ્રણ છે. એ કોઈ એક પદાર્થ છે જ નહીં. વિજ્ઞાનમાં શુદ્ધતાની વ્યાખ્યા ગુણવત્તા પર નહીં પણ તેના બંધારણ પર આધાર રાખે છે. તો આ ભેદને બરાબર સમજવા માટે આપણે થોડીવાર માટે વૈજ્ઞાનિકોની જેમ વિચારવું પડશે. વિજ્ઞાન પાસે આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, દરેક દ્રવ્યને વર્ગીકૃત કરવા માટે એકદમ સ્પષ્ટ અને તાર્કિક માળખું છે. ચાલો એ માળખાને જરા વિગતવાર સમજીએ. આ આખી વાતનો પાયો છે. બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, પછી ભલે એ હવા હોય, પાણી હોય, સોનું હોય કે પછી માટી હોય, એને ફક્ત આ બે મુખ્ય કેટેગરીમાં જ વહેંચી શકાય છે. એક છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણ. એકવાર આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત આપણા મગજમાં બેસી ગયો તો પછી બાકી બધું એકદમ સરળ બની જશે. ચાલો તો પછી આપણી આસપાસ સૌથી વધુ જોવા મળતી કેટેગરીથી જ શરૂઆત કરીએ, એટલે કે મિશ્રણ. સવારની ચા કે કોફી, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, દરિયાનું પાણી, લીંબુ શરબત, માટી, આ બધું જ મિશ્રણના ઉદાહરણો છે. હકીકતમાં આપણા રોજિંદા જીવનની મોટા ભાગની વસ્તુઓ શુદ્ધ પદાર્થો નથી પણ મિશ્રણ જ છે. હવે મિશ્રણ પણ બે પ્રકારના હોય છે. પહેલું છે સમાંગ મિશ્રણ. સમાંગ એટલે કે જેના બધા જ ભાગ સમાન હોય. જેમ કે જ્યારે તમે પાણીમાં મીઠું ઓગાળો છો ત્યારે મીઠાના કણો પાણીમાં એવી રીતે ભળી જાય છે કે તમે એને અલગથી જોઈ જ ન શકો. ગ્લાસના ઉપરના ભાગનું પાણી અને નીચેનું પાણી બંને સરખા જ ખારા લાગશે. આને કહેવાય એક સમાન સંગઠન. એની સામે બીજું છે વિષમાંગ મિશ્રણ, જેમ કે પાણીમાં તેલ. તમે ગમે તેટલું હલાવો, તેલના ટીપા હંમેશા અલગ જ રહેશે. અહીં ઘટકો સ્પષ્ટપણે જુદા પડે છે અને એમનું મિશ્રણ એક સરખું હોતું નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. મિશ્રણને ખાલી સમાંગ અને વિષમાંગમાં વહેંચી દેવું પૂરતું નથી. એમાં રહેલા કણોના કદના આધારે એને એક આખા સ્પેક્ટ્રમ પર સમજી શકાય છે. એક છેડે એવા મિશ્રણ છે જેમાં કણો અત્યંત સૂક્ષ્મ હોય છે અને બીજા છેડે એવા જેમાં કણો ઘણા મોટા હોય છે. ચાલો આ સ્પેક્ટ્રમની એક સફર કરીએ. આ સ્પેક્ટ્રમના એક છેડે આવે છે દ્રાવણ. આ સંપૂર્ણ સમાંગ મિશ્રણનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં ઘટક કણો એટલા નાના હોય છે કે એ આણ્વિક સ્તરે ઓગળી જાય છે. એટલા નાના કે જો એમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે તો તે જરા પણ વિખેરાતું નથી. અને એટલે જ દ્રાવણ હંમેશા પારદર્શક હોય છે. અને હા, આ કણો એટલા સ્થિર હોય છે કે એ ક્યારેય ગુરુત્વાકર્ષણને કારણે નીચે બેસી જતા નથી. હવે ચાલો સ્પેક્ટ્રમના બીજા છેડે જઈએ, જ્યાં આપણને મળે છે નિલંબન. આ એકદમ વિષમાંગ મિશ્રણ છે. અહીં કણો એટલા મોટા હોય છે કે એને નરી આંખે આરામથી જોઈ શકાય. દાખલા તરીકે રેતીવાળું પાણી. રેતીના કણો પાણીમાં ઓગળતા નથી, બસ એમ જ તરતા રહે છે. અને કારણ કે ભારે હોય છે, જો તમે ગ્લાસને થોડીવાર માટે સ્થિર મૂકી દો તો બધા કણો ધીમે ધીમે તળિયે બેસી જશે. તો દ્રાવણના અત્યંત સૂક્ષ્મ કણો અને નિલંબનના મોટા કણો, આ બંનેની વચ્ચે શું છે? આ વચ્ચેની જે રસપ્રદ જગ્યા છે ને, એ કલીલ દ્વારા ભરવામાં આવે છે. કલીલ એક રીતે રસાયણશાસ્ત્રના જાદુગર છે. એ દેખાવમાં તો દ્રાવણ જેવા એક સમાન લાગે છે, પણ હકીકતમાં એ વિષમાંગ હોય છે. દૂધ એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એના કણો એટલા મોટા નથી કે નીચે બેસી જાય, પણ એટલા નાના પણ નથી કે પ્રકાશને વિખેરી ન શકે. કલીલને ઓળખવાની એક મજેદાર રીત છે ટિન્ડલ અસર. ક્યારેક આપણે જોયું હશે કે કોઈ બંધ ઓરડામાં નાના છિદ્રમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો હવામાં ઉડતા ધૂળના કણોને કારણે
આખો પ્રકાશનો માર્ગ દેખાય છે. બસ આ જ ટિન્ડલ અસર છે. જ્યારે પ્રકાશનું કિરણ કલીલમાંથી પસાર થાય છે ત્યારે એના કણો પ્રકાશને આમ તેમ વિખેરે છે અને આપણને પ્રકાશનો પથ સ્પષ્ટ દેખાય છે. દ્રાવણમાં આવું ક્યારેય થતું નથી. કલીલ તો આપણા જીવનમાં ચારે બાજુ ફેલાયેલા છે. આ કોષ્ટક જુઓ. જ્યારે વાયુમાં પ્રવાહીના સૂક્ષ્મકણો ફેલાય છે ત્યારે ધુમ્મસ કે વાદળ બને છે, જેને વિજ્ઞાનની ભાષામાં એરોસોલ કહેવાય છે. જ્યારે એક પ્રવાહીમાં બીજા પ્રવાહીના કણો ફેલાય, જેમ કે દૂધમાં પાણી અને ચરબી, ત્યારે તેને ઇમલ્શન કહેવાય છે. આપણી ફેસ ક્રીમ પણ એક પ્રકારનું ઇમલ્શન જ છે. એટલું જ નહીં, વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ કલીલ છે, જેમાં વાયુની અંદર ઘન કણો હોય છે. ચાલો હવે મિશ્રણની દુનિયામાંથી બહાર આવીએ અને દ્રવ્યના વર્ગીકરણની જે બીજી મુખ્ય શાખા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શુદ્ધ પદાર્થો. આ એ પદાર્થો છે જેને વિજ્ઞાનની કડક વ્યાખ્યા મુજબ ખરેખર શુદ્ધ કહી શકાય. શુદ્ધ પદાર્થોમાં સૌથી પાયાનું સ્વરૂપ છે તત્વ. તત્વોને તમે દ્રવ્યના નિર્માણ માટેના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક સમજી શકો છો, જેમ કે લોખંડ, સોનું, ઓક્સિજન, કાર્બન. તમે શુદ્ધ સોનાના ટુકડાને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી તોડીને એમાંથી કંઈક બીજું સરળ બનાવી શકતા નથી. સોનું એ સોનું જ રહેશે. એ એનું અંતિમ મૂળભૂત સ્વરૂપ છે. આ મૂળભૂત તત્વોને પણ એમના ગુણધર્મોના આધારે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ધાતુઓ, જેમ કે લોખંડ અને તાંબુ, જે ચળકાટ ધરાવે છે અને ગરમી તથા વીજળીના બહુ સારા વાહક છે. બીજા છે અધાતુઓ, જેમ કે ઓક્સિજન અને સલ્ફર, જે સામાન્ય રીતે વાહક નથી હોતા. અને ત્રીજા છે અર્ધધાતુઓ, જેમ કે સિલિકોન, જે કમ્પ્યુટર ચિપ્સમાં વપરાય છે. એમનામાં ધાતુ અને અધાતુ બંને વચ્ચેના ગુણધર્મો હોય છે. હવે જ્યારે આ તત્વોના મૂળભૂત બ્લોક્સ રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય છે ત્યારે સંયોજન બને છે. અહીં રાસાયણિક રીતે જોડાવું એ ચાવીરૂપ શબ્દ છે. આ જોડાણ એટલું મજબૂત હોય છે કે એ એક તદ્દન નવો જ પદાર્થ બનાવે છે. પાણી એટલે કે H2O આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ હાઇડ્રોજન, જે પોતે સળગે છે, અને ઓક્સિજન, જે સળગવામાં મદદ કરે છે, એનાથી બને છે. પણ જુઓ મજાની વાત, આ બંને મળીને પાણી બનાવે છે, જે આગને ઓલવી નાખે છે. મતલબ કે સંયોજનના ગુણધર્મો એના મૂળ તત્વો કરતાં બિલકુલ જુદા હોય છે. અને આ આપણને સૌથી મહત્વપૂર્ણ સરખામણી પર લાવે છે. જો મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો તો સમજો કે આખા વિષયનું હાર્દ સમજાઈ ગયું. આ બંને વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. ચાલો આ કોષ્ટકને જરા વિગતવાર જોઈએ. મિશ્રણ બનાવવા માટે ઘટકોને ખાલી ભૌતિક રીતે જ ભેગા કરવા પડે છે. ત્યાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, જ્યારે સંયોજન હંમેશા રાસાયણિક પ્રક્રિયાથી જ બને છે. મિશ્રણમાં ઘટકોનું પ્રમાણ ગમે તેટલું હોઈ શકે, જેમ કે શરબતમાં વધુ કે ઓછી ખાંડ નાખી શકાય. પણ સંયોજનમાં ઘટકોનું પ્રમાણ હંમેશા ફિક્સ હોય છે, જેમ કે પાણીમાં હંમેશા 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ હોય છે. મિશ્રણ એના ઘટકોના ગુણધર્મો જાળવી રાખે છે, જ્યારે સંયોજન તદ્દન નવા જ ગુણધર્મો બતાવે છે. અને છેલ્લે મિશ્રણના ઘટકોને ગાળણ કે બાષ્પીભવન જેવી સરળ ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય, જ્યારે સંયોજનના ઘટકોને ફક્ત જટિલ રાસાયણિક પ્રક્રિયાઓથી જ અલગ કરી શકાય છે. તો આ બધી ચર્ચા પછી આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. વિજ્ઞાનની ભાષામાં શુદ્ધતાનો અર્થ ભેળસેળનો અભાવ કે ઉચ્ચ ગુણવત્તા નથી. એનો એકમાત્ર અને સ્પષ્ટ અર્થ છે એવો પદાર્થ જે ફક્ત અને ફક્ત એક જ પ્રકારના કણોથી બનેલો હોય. કાં તો તે એક જ તત્વ હોય, જેમ કે શુદ્ધ સોનાનું બિસ્કિટ, અથવા તો તે એક જ સંયોજન હોય, જેમ કે શુદ્ધ ખાંડના દાણા. આ સિવાય બધું જ મિશ્રણ છે. તો હવે પછી જ્યારે રસોડામાં દૂધ ગરમ થતું જુઓ કે પછી વરસાદ પછી હવામાં ધુમ્મસ છવાયેલું જુઓ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, આ પદાર્થ શું છે? શું તે તત્વ છે, સંયોજન છે, કે પછી મિશ્રણ? અને જો મિશ્રણ છે તો એ દ્રાવણ છે, કલીલ છે કે નિલંબન? વિજ્ઞાન આપણને આપણી આસપાસની આ સામાન્ય દુનિયાને જ એક અસામાન્ય અને ઊંડાણપૂર્વકની દ્રષ્ટિથી જોવાની શક્તિ આપે છે.